આજના વ્લોગમાં ફ્રેન્ડ સાથે સવારમાં જ કંઈક આવું થઈ ગયું. જય માતાજીને જય દ્વારકાધીશ મિત્રો. આજના મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. આજ જો સવારમાં આપણે બાબલા જેવા તૈયાર થઈને નીકળી ગયા છે. આજે 2 દિવસ પછી આપણે પાછા કોલેજ જઈએ છીએ. તો સવારમાં આપણે નીકળી ગયા છે. તો આપણે થોડો રસ્તાનો પણ વ્યૂ બતાવી દઈએ. જોઈ લ્યો, આજુબાજુ આગળ પાછળ કોઈ નથી દેખાતો. આપણે સવારમાં હતા રસ્તાના રાજા. નાલંદા પહોંચી ગયા છે. અહીંયા પહોંચ્યા ત્યારે ખબર પડી કે હવે તો ભાઈબંધની બાઇક લઈને આવવાનું છે, તો બાઇકમાં જઈએ. સવારમાં તો પહેલાં ચા જોઈએ, એટલે ચા પીવા આપણે અમેજિયા પાસે પહોંચી ગયા છીએ. તો ચા પીને બેઠા ત્યાં તો ભાઈબંધુએ 2 ફ્રી ફાયર ચડાવી. એ 2 ફ્રી ફાયર રમતા હતા ને હું એકલો બેઠો હતો. તો હવે મેં વિચાર્યું હવે હું પણ નીકળું. તો આપણે આપણું મોટું બતાવીને હવે આપણે નીકળી. તો હવે પીને સીતારામ કરીને આપણે નીકળી ગયા છે. સવારમાં 7 વાગ્યામાં કાંઈક આવો ગયો હતો. હવે આપણે BRTS જઈએ છીએ. આપણે પહોંચી ગયા છીએ આપણા પૂના કેનાલે. આ છે આપણું પૂના કેનાલ. હવે આપણે 5 મિનિટ વાટ જોતા બસ આવી ગઈ છે આપણી 15 AC. અત્યારે ટ્રાફિક તો નહોતી, પણ આપણે તોય એવું લાગતું હતું ટ્રાફિક જેવું. તો હવે આપણે બસમાં ચડી ગયા છીએ. જોઈ લ્યો બસથી બહારનો વ્યૂ. આવો જ કાંઈક વ્યૂ હતો. તો આપણે એમ થયું હવે આપણે આપણું મોઢું દેખાડવું જોઈએ. તો હવે આપણે આપણું મોઢું દેખાડી રહ્યા છીએ. પણ આપણા વાળ તો સરખા રહેતા જ નહોતા. પછી જે હોય તે આપણે નીકળી ગયા છે. હવે આપણે BRTS પહોંચી ગયા છે. હવે આપણે થોડુંક ચાલીને કોલેજે જવાનું છે. આ છે જો આપણી કોલેજ. હવે અહીંયા આઈ કાર્ડ બતાવીને હવે આપણે અંદર એન્ટ્રી લેવાની છે. તો એન્ટ્રી લઈ લઈએ. એન્ટ્રી લઈ લીધા પછી સરસ્વતી માતાને આપણે પગે લાગીને હવે આપણે કેન્ટીન તરફ જવાનું છે. પહેલો કામ એ જ હોય, કેન્ટીન તરફ જવાનું. કેન્ટીને પહોંચ્યો ત્યાં ખબર પડી કે કોઈ આવ્યું જ નહોતું. તો હવે આપણે કેન્ટીનનો થોડો વ્યૂ દેખાડી દઈએ. આપણું ગ્રાઉન્ડ છે, જોઈ લો કેન્ટીનમાં. આપણી કેન્ટીનમાં આપણે એકલા રાજા સવારમાં. તો હવે આપણો મિત્ર આવી ગયો છે. તો હવે આપણે લેક્ચર અટેન્ડ કરવા જવાનો તો ટાઈમ થઈ જ ગયો છે. તો હવે આપણે આઈ કાર્ડ દેખાડતા લેક્ચર અટેન્ડ કરવા જવું છે. પણ આપણી સાથે હતા એ ભાઈનો તો હરખ જ નહોતો હમાતો. કોને ખબર હું હરખ હોય એ ભાઈને. પણ એ ભાઈ જ્યાં વ્લોગ આપણે બનાવવાનું ચાલુ કરીએ ત્યાં આડા નડતા હતા. હવે આઈ કાર્ડ બતાવીને હવે આપણે લેક્ચર અટેન્ડ કરીએ, પછી મળીએ. લેક્ચરમાં પહોંચ્યા ત્યાં તો ખબર પડી મેડમ જ નહોતા આવ્યા. તો પછી જોઈ લો ક્લાસનો થોડો વ્યૂ લઈ લીધો. આ આપણા રાહુલ મિત્ર જોઈ લો આપણે બેઠા છે. ભાઈને થોડો સીનમાં લઈ લીધા છે. હવે બ્રેક પડી ગઈ હતી એટલે બહાર આપણે આટો મારવા જવાનો હતો. હવે આટો મારીને હવે આપણે લેક્ચર પછી મળીએ. ત્યાં તો આ ક્લાસમાં પહોંચ્યા ત્યાં તો કોઈ નહીં, આખો ક્લાસ ખાલી. જેટલા હતા એનાથી પણ ઓછા થઈ ગયા હતા. તો હવે આપણે લાસ્ટ લેક્ચર અટેન્ડ કરીને હવે આપણે જઈએ છીએ ઘર તરફ. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય દ્વારકાજી.